શું બનાવે છે? ગાર્લિક બ્રેડ. ઘઉંના લોટનો યુઝ કરવાનો. ઘઉંનો લોટ? હા, જે હેલ્ધી હોય અને છોકરાઓને બી. આ ઘઉંનો લોટ છે? હા, ઘઉંનો લોટ છે. આમાં ખાલી મેં મીઠું નાખ્યું છે, ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે અને મીઠું. બસ? તો જો હું કેમ બનાવું છું. પાવડર છે. સારું બને. આ ગાર્લિક પાવડર બજારમાં તૈયાર પણ મળે છે, જે આ રીતનું પેકેટ આવે છે. ગાર્લિક પાવડર. અને એ રીતે ના કરવું હોય તો આપણે ઘરે ગાર્લિકને છીણીને અને કોથમીર બધું નાખીને કરી શકીએ છીએ જાતે જ. મમ્મી શું છે? આમાં મેં કેપ્સિકમ, ડુંગળી, મકાઈ અને કોથમીર બધું ઝીણું ઝીણું કટ કરી અને કર્યું છે સલાડ જેવું. હવે આના ઉપર આપણે ચીઝ છીણી દઈશું. યમી યમી. પછી આપણે એને ફોલ્ડ કરી દઈશું. ફોલ્ડ કરી દેવાનું? આ રીતે થોડું પ્રેસ કરી દેવાનું છે, બહાર ના નીકળી જાય. પછી આને હલકા હલકા કટ કરી દઈશું, ખાલી શેપ આપવા માટે. શેપ આપવા માટે. નાઈસ. તો ઈઝી બી છે. આપણે આના ઉપર બટર લગાવી દીધું છે. હવે એને હું આ રેડી થઈ ગયું છે, એને હું ગ્રીલ મશીનમાં મૂકી દઈશ. અને કેટલા મિનિટ સુધી રાખવાનું? 5-10 મિનિટ. 5-10 મિનિટ? જો હવે આ છે ને તૈયાર થઈ ગયું છે. અને દેખ કેટલું ક્રિસ્પી છે. ઓ માય ગોડ. Yummy, yummy. So guys, you can see now garlic bread homemade.